કાચી પાતરીને ઉપર તમાકુ ભભરાવ, ચૂનાના સોટડા સંટાવો, કરશન ભાઈ માવો રે ખાવો. સર, તમે આ જાહેરમાં માવો ખાઈ રહ્યા છો, શું તે યોગ્ય છે? અયોગ્ય છે. તો તમને નથી લાગતું કે આ તમને માવો ખાતા જોઈને આજની આ ન્યૂ જનરેશન જાહેરની અંદર તમારો માવો ખાતા જોઈને એ પણ શીખે, શું તે યોગ્ય છે? અયોગ્ય છે, ના ખાવો જોઈએ. તમે આયા, મને ગમ્યું. તમે સવાલ પૂછ્યો, એ પણ મને ગમ્યું. તો સર, તમને નથી લાગતું કે આ માવો તમારે ફેંકી દેવો જોઈએ, શું તે યોગ્ય નથી? માવો તો ફેંકી દઈએ એ યોગ્ય છે, પણ ના ફેંકું. 12 રૂપિયાનો માવો છે, પૈસા બગડે ને. તો સર, આવા દિવસના કેટલા માવા ખાઈ જાઓ છો? 15 માવા. 15 માવા મતલબ તમે 300 થી 350 રૂપિયાના માવા ખાઈ જાઓ છો. તો સર, તમને નથી લાગતું કે આ 300 થી 350 રૂપિયાનું ફ્રૂટ ફળ લઈ અને તમે તમારા છોકરાઓને ખવડાવો કરે તે યોગ્ય છે? છોકરાઓને ફ્રૂટ લઈ જઈને ખવડાવીએ એ યોગ્ય છે, પણ હું લઈ જાઉં માવા ખાઉં તો એ લઈ જાઉં એ યોગ્ય છે. બાળકોને ફ્રૂટ ખવડાવવું જોઈએ. આઈ એક્સેપ્ટેડ. સર, દોઢા જેવા થઈને ગધેડા પણ ના ખાય એવી આઈટમ તમે ખાઈ રહ્યા છો, શું તે યોગ્ય છે? અયોગ્ય છે, હું માનું છું. તમે આયા, મને ગમ્યું, બીજું તો શું કહું, ના ખાવા જોઈએ. આઈ એક્સેપ્ટેડ. તો સર, તમે આ તમારો 2 મિનિટનો અમને સમય આપ્યો એ માટે અમે અમારી ચેનલ તરફથી તમારા આભારી રહીશું. માવો તમારે ના છોડવું હોય તો કંઈ નહીં, થેલામાં પહેરજો. આવજો. થેન્ક યુ. ચાલ કેમેરામેન, બંધ કરો. એ ઊભા રહ્યો. આ ભાઈ ચમ આમ કરીને ઉતારે? એ કેમેરામેન અમારો પહેલાં ના કેમેરા આવતા, પેલા લોબા ચકેડો ફેવરવાળા, ઓહો, એ નહીં ટેવાઈ ગયા. એટલે હું હવે તો મોબાઈલ સ્માર્ટફોન આવી ગયા ને, પણ તોય હજી આદત નહીં જઈએ ને એટલે મચેડી જાય. બરાબર. હા, તે આ તમે સવાલ પૂછ્યા બરાબર. આ માવો હું ખાતો તો તમે ઉતારવા માંડ્યા આવતા હોત. હવે હું હે ને જે મસાલા ખાઉં ને એ મારા સસરાને નથી ખબર, કેમ કે મારા લગ્ન જે વ્યક્તિએ કરાયા ને એ વ્યક્તિએ એમ કીધું હતું કે તમારા જમીન તો ધોળાન દાળનું એ વ્યસન નહીં. બરાબર. આ વસ્તુની મારા સસરા તમારો વિડીયો જોશે એટલે ખબર પડી જશે. હવે એરા મને ફોન કરીને બોલશી, શું એ યોગ્ય છે? અયોગ્ય છે, માનું છું. બરાબર. હવે મારા દોતમાં તકલીફ હતી તો હું ડૉક્ટર પાસે ગયો હતો. તો ડૉક્ટરે એમ કીધું કે ટ્રીટમેન્ટ તો કરી દઉં, પણ હવે પછી માવા ના ખાતા, નહીં તો પાછી વધારે તકલીફ થશે. મેં ડૉક્ટરને કહી દીધું, મેં માવા બંધ કરી દીધા. હવે તમારો વિડીયો એ ડૉક્ટર જોશે કે હજી આને માવા બંધ નથી કરે, તો હવે પછી એ મારી ટ્રીટમેન્ટ નહીં કરે. શું એ યોગ્ય છે? અયોગ્ય છે, પણ ડૉક્ટર ચેન્જ કરી દેવાનો એ યોગ્ય છે. બરાબર. હવે મારી વાઈફ અને મારા બાળકોથી છુપાઈને હું માવો ખાતો હતો. હવે આ તમારો વિડીયો મારી વાઈફ જોશે, મારા બાળકો જોશે, મારા બાળકો ઉપર ખરાબ અસર પડશે. મારી વાઈફ હવે ઘરે મને ઘૂસવા નહીં દે. શું એ યોગ્ય છે? અયોગ્ય છે. તો હવે મારે ચો જવાનું? માનું છું. આઈ એક્સેપ્ટેડ. બરાબર. અયોગ્ય છે ને? અયોગ્ય છે. યોગ્ય શું છે હું કહું? હા. આ યોગ્ય છે. મારી કેમ તમે? હું શાંતિથી હોય ઊભો માવો ખાતો હતો, તમે આવતા હોત પૂછ્યા વગર મારા મોઢામાં માઇક ઘૂસેડી દીધું. શું યોગ્ય છે ને શું અયોગ્ય છે પૂછ્યા વગર. શું એ યોગ્ય છે? અયોગ્ય છે. પણ સર, માઇક મોઢામાં ના ઘૂસેડ્યું તો ક્યાં બીજે ક્યાંય ઘૂસેડવા એ યોગ્ય છે? અયોગ્ય છે, પણ એ પરમિશન લેવી જોઈએ કે સર તમારો ઇન્ટરવ્યૂ લઉં કે ના લઉં, એ યોગ્ય છે. બરાબર. એટલે ગમે ત્યાં ઘૂસી નહીં જવાનું, પૂછવાનું પહેલાં કે સર હું તમારો ઇન્ટરવ્યૂ લઉં, શું એ યોગ્ય છે? એ વ્યક્તિ કહે કે યોગ્ય છે તો ઉતારવાનો. બરાબર. ઓકે સર, સોરી સર. જવું છે? હા, જવું છે. બરાબર. હા. તમે આયા, મને ગમ્યું. તમે સવાલ પૂછ્યો એ પણ મને ગમ્યું. મેં તમને વળગાડી એ તમને નહીં ગમ્યું હોય. હા, બરાબર. પણ શીખ મળી છે.
મળી ગઈ. બરાબર ને? માનું. નેકાટ કોણ આ યોગ્ય યોગલો કોણ ચાલો બંધ કર તું આ કેમેરા બેમેરા હેડ આ યોગ્ય બોગ્યો કર્યા વગર. આ માવાના પાછળ તો ખાસું નુકસાન જાય. શું માવા ખાવા યોગ્ય છે? અયોગ્ય છે, ના ખાવા જોઈએ.